ચલો પ્રજનન સિવાયની વાત કરીએ આપણે ચયાપચય. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધી મેટાબોલિઝમ. છોકરાઓ મેટાબોલિઝમને આપણે કહીશું ચયાપચયની ક્રિયા. તો કે ચયાપચયને આપણે વડ તોડીએ તો બે વડ તૂટે, એક તૂટે ચય અને એક બીજો તૂટે અપચય. ચયને આપણે સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમારા શરીરમાં જે પણ પાચન થાય છે એને સંશ્લેષણ પદાર્થ થાય. એટલે કે ખોરાક અહીંયા બંધાય છે અને ખોરાક તૂટે છે એટલે ખોરાકનો અપાચિત ખોરાક એ તમારા મળ સ્વરૂપે શું થાય છે, બહાર નીકળે છે, જેને આપણે અપચય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વિઘટિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ખોરાકનું અહીંયા વિઘટન જોવા મળતું હોય છે. તો ચયાપચયને આપણે કહીએ બે પ્રકારે આપણે તોડી શકીએ, ચય અને અપચય. ચય અને અપચય બંને ક્રિયા જોડે થતી હોય તો આપણે એને શું કહેવામાં આવે છે, ચયાપચય. કોઈ ડાઉટ છે? ચયાપચયને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ મેટાબોલિઝમ. મેટાબોલિઝમને આપણે કહીએ છીએ, મેટાબોલિઝમ પણ બે વર્ડથી બનેલું છે. પહેલા વર્ડથી બનેલું છે જેને આપણે કહીએ છીએ એનાબોલિઝમ અને બીજા વર્ડથી બનેલું છે જેને કહીએ છીએ કેટાબોલિઝમ. તો એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિઝમ. સિમિલર આપણે વાત કરીએ તો કે ચયાપચય ઇઝ ઇક્વલ ટુ ચય પ્લસ અપચય. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા ચય છે, ચયને આપણે એનાબોલિઝમ કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ. અને અપચયને આપણે શું કહી શકીએ? કેટાબોલિઝમ કહી શકીએ. એટલે ચય ઇઝ ઇક્વલ ટુ એનાબોલિઝમ, અપચય ઇઝ ઇક્વલ ટુ કેટાબોલિઝમ. તો ચયાપચય શું બની જાય? તો ચયાપચય શું બની જાય? મેટાબોલિઝમ. આટલે સુધી તમને કોઈ ડાઉટ નહીં હોય, હોપ બરાબર આટલું ખબર પડી ગયું હશે. એટલે કે જે તમે જે પણ ખાઓ છો ને તમારા શરીરમાં એ વસ્તુ લાગવાની ચાલુ થઈ જાય તો આપણે એને શું કહીશું? એનાબોલિઝમ. એટલે અહીંયા સંશ્લેષણ થયું, તમે જે પણ ખોરાક ખાઓ છો એનું પાચન થાય છે. અને અપચય એટલે કેટાબોલિઝમ, જે તમે જે પણ પદાર્થ ખાઓ છો એનું શું થાય છે? વિઘટન થાય છે. બરાબર. એટલે અહીંયા સંશ્લેષણ અને વિઘટનની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. તમે કોઈ પણ મોંમાં ખોરાકની અંદર કોળિયો મૂકો એટલે તૂટે છે એટલે પાછો જઠરમાં જાય છે અને પાછો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે બંધાય છે. એટલે આમ તૂટવાની ને જોડવાની ક્રિયા સતત આપણા શરીરમાં ચાલતું રહેતી હોય છે, જેને આપણે મેટાબોલિઝમ કહીએ છીએ. તો આપણા શરીરની અંદર મેટાબોલિઝમ કરતું અંગ કયું છે? તો કે મેટાબોલિઝમ કરતું અંગ છે લીવર, જેને આપણે કહીશું યકૃત, જેને આપણે હિપેટિક ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. હિપેટિક શબ્દ આવે એટલે તમારા માઇન્ડની અંદર આવી જવું જોઈએ કે સર કોની વાત કરે છે? હિપેટિક ગ્રંથિની વાત કરે છે. એટલે કે યકૃતની વાત કરી રહ્યા છે. હિપેટિક વડ જ યકૃતનું નિર્દેશન કરતું હોય છે. ક્લિયર? હિપેટિક એની પરથી એક વડ આપું, હિપેટોલોજી. હિપેટોલોજીનો મિનિંગ થાય છે યકૃતનો અભ્યાસ, લોજીનો મિનિંગ થાય છે અભ્યાસ. બરાબર. લીવરને સૌથી મોટામાં મોટી રાસાયણિક ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. લીવરને સૌથી મોટામાં મોટી બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એને શા માટે બહિર્સ્ત્રાવી ગ્રંથિ કીધું? કારણ કે તે યકૃત રસનો સ્ત્રાવ પ્રેરે છે. જે કોઈ પણ ગ્રંથિ રસનો સ્ત્રાવ પ્રેરે તેને આપણે શું કહીશું? બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીશું. જે કોઈ પણ ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કામ કરે, એટલે કે જે કોઈ પણ ગ્રંથિ હોર્મોન નીકાળે કે અંતઃસ્ત્રાવ નીકાળે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહીશું. જે પાચક રસ નીકાળે, પાચક રસ એ જ આપણો શું થયો? યકૃત રસ થયો. તો આપણા શરીરમાં મેટાબોલિઝમનું કામ કોણ કરે છે? આપણા શરીરમાં મેટાબોલિઝમનું કામ કરતું એક જ અંગ છે, યકૃત. અને યકૃતની નીચે પિત્તાશય આવેલું હોય છે. યકૃતની નીચે જે પિત્તાશય આવેલું હોય છે એ પિત્તાશય લીલા કલરનું જોવા મળતું હોય છે. યકૃતની વાત કરો તો યકૃત એ સૌથી મોટામાં મોટી રાસાયણિક ફેક્ટરી તરીકે કહેવાય. યકૃતને સૌથી મોટામાં મોટી બહિર્સ્ત્રાવી ગ્રંથિ કે કહેવાય. અને યકૃતમાંથી નીકળે છે યકૃત રસ. યકૃત રસ એ પાચક રસનો પ્રકાર છે, માટે યકૃત કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવ નીકાળતું નથી, માટે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ના બોલી શકીએ. આપણે તેને બોલી શકીએ બહિર્સ્ત્રાવી ગ્રંથિ. બરાબર. અને યકૃત રસ જે પણ નીકળે છે એનો સંગ્રહ એ પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે. પિત્તાશયને અંગ્રેજીમાં ગોલ બ્લેડર તરીકે ઓળખવામાં આવે છે.
જો તમે પિત્તાશય નીકાળી નાખો તો કોઈ પણ ફરક પડતો નથી તમારા શરીરની અંદર, કારણ કે પિત્તાશયનું ફક્ત કામ છે પિત્ત રસનો સંગ્રહ કરવાનો. જે યકૃત રસ છે જેને આપણે પિત્ત રસ તરીકે ઓળખીએ છીએ. એટલે એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન પૂછાય કે યકૃત શરીરમાં શું નીકાળવાનું કામ કરે છે, તો જવાબ આવશે પિત્તરસ. અને પિત્તરસ નીકાળે છે એટલે પિત્તરસનું સ્ત્રાવ કરે છે, પણ પિત્તરસનો સંગ્રહ કરતો એક અંગ હોય તો તેનો આન્સર આવશે પિત્તાશય. બરાબર. આમ આપણા શરીરમાં જે ચયાપચયની ક્રિયા થતી હોય છે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ચયાપચયની ક્રિયા કેવી થતી જાય છે, ઘટતી જાય છે. પહેલા તમે 5 રોટલી ખાઈ શકો, ઉંમર વધતી જાય એટલે તમે 4 રોટલી પર આવી જાઓ, 3 રોટલી પર આવી જાઓ, 2 રોટલી પર આવી જાઓ, અને માણસ મૃત્યુ પામે છે, તે ખાવાનું બંધ કરી નાખે છે. એટલે કે એના શરીરમાં હવે પાચનની ક્રિયા કેવી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. હું એવું કહું કે મારા શરીરની અંદર સંશ્લેષણની ક્રિયા વધતી જાય છે, એટલે મારા શરીરમાં હું જે પણ ખોરાક ખાઉં છું એ શરીરમાં વધતો જ જાય, બરાબર. એના કારણે મારી બોડી ગ્રોથ થતી જાય, વૃદ્ધિ થતી જાય, તો સંશ્લેષણ વધતું જાય કોના કરતા, વિઘટન કરતા. એટલે હું શરીરમાં જે ખાઉં છું મારા શરીરમાં બધું જ બટર ખાવા લાગુ, ચીઝ ખાવા લાગુ, ઓઇલ ખાવા લાગુ, બધું જ મારા શરીરમાં લાગે છે, તો મારા શરીરમાં સંશ્લેષણ થયું, એટલે કે એવું કહી શકો એનાબોલિઝમ વધી ગયું. કોના કરતા, કેટાબોલિઝમ કરતા કે વિઘટન કરતા. તો એનાબોલિઝમ ગ્રેટર ધેન કેટાબોલિઝમ થાય, એટલે કે મારા શરીરની અંદર એનાબોલિઝમ પ્રોસેસ વધારે છે કોના કરતા, કેટાબોલિઝમ કરતા. તો હું એને કહી શકું કે મારા શરીરમાં વૃદ્ધિ જોવા મળશે. વૃદ્ધિને આપણે કહીશું ગ્રોથ. હવે એવું કહું કે સંશ્લેષણ મારા શરીરમાં નથી થતું, મારા શરીરમાં સંશ્લેષણ થતું નથી કોના કરતા, વિઘટન કરતા. એટલે કે મારા શરીરમાં એનાબોલિઝમ ઓછું થાય છે કોના કરતા, કેટાબોલિઝમ કરતા. તો હું એવું કહીશ કે મારી વૃદ્ધિ નહીં થાય, શું થશે, ઘસારો થશે, જેને અંગ્રેજીમાં કહીશું ડીએજિંગ. એટલે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ શરીરમાં ઘસારો થતો જાય છે, કારણ કે શરીરની અંદર વિઘટન પ્રક્રિયા વધતી જાય છે. ઉંમર વધે તેમ તમારા શરીરની અંદર સંશ્લેષણ ઘટે અને વિઘટન વધે. એના કારણે તમે ઉંમર તરફ આગળ વધો અને તમારા શરીરમાં ઘસારો જોવા મળે. પહેલા તમે નાના હોય ત્યારે 4-5 કેળા ખાઈ જાઓ, મોટા થાવ ત્યારે 2 કેળા પર આવી જાઓ અને દાદા જેવા થઈ જાઓ 80-85 વર્ષના, તમારા શરીરની અંદર કેળાનું પાચન બંધ થઈ જાય. કેળાનું પાચન જ ના થાય એટલે કેળાનું સંશ્લેષણ ના થાય તો તમારા શરીરમાં કેલ્શિયમ મળે નહીં. કેલ્શિયમ ના મળે તો તમારા હાડકાં કેવા થઈ જાય, નબળા થઈ જાય. તો આ આપણે શીખ્યા મેટાબોલિઝમ. તો મેટાબોલિઝમ એ દરેકના શરીરની અંદર થતું હોવાથી મેટાબોલિઝમને પણ આપણે શું કહીએ છીએ, લાક્ષણિકતા તરીકે ઓળખીએ છીએ. મેટાબોલિઝમને આપણે શું કહીએ છીએ, લાક્ષણિકતા તરીકે ઓળખીએ છીએ સજીવની. બરાબર. ઘોડાની અંદર પિત્તાશય ગેરહાજર હોય છે. આ તમારા માટે નીટ માટે ક્વેશ્ચન બને છે. ઘોડાની અંદર પિત્તાશય દેખવા ના મળે. યકૃતની વાત કરું તો કે યકૃત આપણા શરીરમાં ચયાપચયનું ક્રિયાનું કામ કરે છે. યકૃતને સૌથી મોટામાં મોટી રાસાયણિક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. યકૃત મોટામાં મોટી બહિસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. યકૃતમાંથી નીકળે છે પિત્તરસ અને પિત્તરસનો સંગ્રહ થાય છે પિત્તાશયની અંદર. યકૃત વિવિધ પ્રકારના રસાયણો ધરાવતું હોવાથી તેને સૌથી મોટામાં મોટી રાસાયણિક ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. યકૃતને આપણે લીવર તરીકે ઓળખી શકીએ. જો યકૃતમાં સોજો આવી જાય તો તમારું ચયાપચય ક્રિયા બંધ થઈ જાય તો તમને શરીરમાં ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે. તો યકૃતની અંદર સોજો, જેને આપણે કહીએ છીએ, જેની પાછળ ITIS લાગે એને શું કહેવામાં આવે છે, સોજો. એક્ઝામ્પલ તરીકે હિપેટાઇટિસ. તો અહીંયા નામ જ ઇન્ડિકેટ કરે છે ITIS. ITIS નો મિનિંગ થાય છે ઇન્ફ્લામેશન, અને ઇન્ફ્લામેશન આપણે કહીએ છીએ સોજો. કોની અંદર સોજો, તો કે હિપેટિક ગ્રંથિની અંદર સોજો. હિપેટિક ગ્રંથિનું બીજું નામ છે યકૃત. તો આ હતું ચયાપચય. કોઈને અહીંયા ડાઉટ છે? કોઈને અહીંયા ડાઉટ છે? ઓકે, વેરી ગુડ. હવે આપણે વાત કરીએ આપણે શીખી ગયા વૃદ્ધિ, બીજું શીખી ગયા પ્રજનન અને ત્રીજું શીખી ગયા ચયાપચય. હવે આપણે શીખીશું સભાનતા. સભાનતાને આપણે કહીશું કોન્શિયસનેસ. દરેક સજીવને કોન્શિયસનેસ જોવા મળે છે. દરેક સજીવની અંદર કોઈ પણ વસ્તુને ટચ કરો તે સેન્સિટિવ થઈ જાય છે. તો એ સજીવને ખબર પડે છે કે મને કોઈ વસ્તુએ ટચ કરી, બરાબર, તેને સભાનતા કહેવાય.
જો સભાનતા ના હોય તો એ માણસને આપણે કહી શકીએ, શું કહી શકીએ? જડ જીવો, અચેતન, જેની અંદર ચેતના જ કોઈ નથી. તો ચેતનાને કારણે તમને સભાનતા દેખવા મળતી હોય છે. એ ચેતના ક્યાંથી મળે? તો કે ચેતાતંત્ર દ્વારા. અને ચેતાતંત્રની અંદર શું આવેલી હોય? ન્યુરોન, નર્વ્સ, ચેતાઓ, એ સભાનતા પ્રેરિત હોય છે. એના કારણે માણસ સેન્સિટિવ થતો હોય છે. તો સજીવની મુખ્ય લાક્ષણિકતાની અંદર પહેલી ચયાપચય આવશે. સજીવની મુખ્ય લાક્ષણિકતા અંદર ચયાપચય આવશે અને બીજી સભાનતા આવશે. ઇવન તમે લજામણીનો છોડ દેખ્યો છે, વનસ્પતિને પણ સજીવ ગણવામાં આવે છે. લજામણીના છોડને ટચ કરતા એના પાન બીડાઈ જતા હોય છે, બરાબર? તો એ સભાન છે એવું કહી શકીએ, કોન્શિયસનેસમાં છે એવું કહી શકીએ. જો કોઈ માણસ અનકોન્શિયસ હોય તો શું કહેવાય? જો કોઈ માણસ અનકોન્શિયસનેસ હોય તો આપણે એને કહી શકીએ કે એ માણસ કોમામાં છે. કોમામાં હોય તો એને ના સજીવ કહી શકીએ ના નિર્જીવ કહી શકીએ. જો એ માણસ વેન્ટિલેટર પર હશે, એટલે કે બહારથી આપણે યાંત્રિક મશીનથી આપણે યાંત્રિક ઉપકરણથી આપણે ઓક્સિજન આપીશું તો એ માણસને સજીવ કહીશું. જેવું વેન્ટિલેટર નીકાળી નાખીશું તો એ માણસની અંદર ઓક્સિજન બંધ થઈ જશે, કોષો કાર્ય કરતા બંધ થઈ જશે અને એ માણસને આપણે નિર્જીવ જાહેર કરીશું અથવા તો મૃત જાહેર કરીશું. પણ એ માણસ ક્યારે કોમામાંથી સભાનતામાં આવે છે તે આપણને ખબર નથી, બરાબર? દરેક સજીવનું મુખ્ય લાક્ષણિક જે છે મેં તમને કીધું, કયું છે? સભાનતા અને ચયાપચય. આ બંને મુખ્ય લક્ષણો તરીકે ગણવામાં આવે છે, જ્યારે વૃદ્ધિ અને પ્રજનનને ગૌણ લક્ષણો તરીકે ગણવામાં આવે છે. દરેક સજીવની અંદર વૃદ્ધિ પણ થતી નથી અને દરેક સજીવની અંદર પ્રજનન પણ જોવા મળતું નથી. એ આપણે ગઈકાલે શીખ્યા હતા, હા કે ના? હવે આપણે આગળ વાત કરીએ. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો. વેરી ગુડ. હવે આપણે આગળ વાત કરીએ કે જેમ જેમ સજીવો આગળ વધતા ગયા તેમ સજીવોની અંદર વિવિધતા જોવા મળતી ગઈ. તો સજીવોની અંદર વિવિધતા જોવા મળે છે જેને આપણે કહીએ છીએ બાયોડાયવર્સિટી. એટલે દુનિયાની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના સજીવો છે, અલગ અલગ જાતિના સજીવો જોવા મળે છે. દુનિયાની અંદર 1.5 થી 1.6 મિલિયન પ્રકારની સજીવોની વસ્તી છે. વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. કોઈ કીટક સ્વરૂપે દેખવા મળે, કોઈ પ્રાણી સ્વરૂપે દેખવા મળે, કોઈ માણસ સ્વરૂપે દેખવા મળે કે કોઈ અન્ય સ્વરૂપે દેખવા મળે, પણ એ સજીવ જ છે. તો સજીવની અંદર વિવિધ પ્રકારની વિવિધતા જોવા મળે છે જેને આપણે કહીશું બાયોડાયવર્સિટી. દુનિયાની અંદર 1.5 થી 1.6 મિલિયન સ્પીસીસ આવેલી છે અને વૈજ્ઞાનિકે દરેકનું નામકરણ કરેલ છે. નામકરણને આપણે કહીશું નોમેનક્લેચર. નામકરણની વ્યાખ્યા તમે અહીંયા એટલી આપી શકો કે નામને અનુસરીને, એટલે કે નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને, નિયમ એટલે રૂલ્સ, નિયમને આધીન નામ આપવાની પદ્ધતિને આપણે નામાધિકરણ કહેવામાં આવે છે અથવા તો તેને નામકરણ કહે છે. નામાધિકરણ કહી શકો અથવા નામકરણ કહી શકો. જ્યારે તમે નાના હોય છે, જ્યારે તમે પેદા થતા હોય છે ત્યારે તમારું નામકરણ તમારી ફૂઈ કરતી હોય છે, તમને ખબર જ છે, હે ને? તો અહીંયા તમારું નામકરણ વૈજ્ઞાનિક કરશે. વૈજ્ઞાનિકે અલગ અલગ નામકરણ સજીવોની પદ્ધતિ આપી છે. આપણે દેખીએ તો કે ICBN નામની સંસ્થા છે જે વનસ્પતિનું નામકરણ કરે છે. તો ICBN નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ શબ્દ એટલા માટે મેં વાપર્યો છે કે દરેક દેશની અંદર એક જ જગ્યાએ નામકરણ દેખવા મળશે. સપોઝ હું માનીને ચાલું કે વંદાનું નામ છે પેરીપ્લેનાટા અમેરિકાના. તો અમેરિકામાં જાઓ, કેનેડામાં જાઓ, ભૂતાનમાં જાઓ કે ઇન્ડોનેશિયામાં જાઓ, ત્યાં એનું નામકરણ છે પેરીપ્લેનાટા અમેરિકાના. તેનું લેટિન નામ આપેલું છે આ સંસ્થાએ. એવી રીતના વનસ્પતિનું નામકરણ આપે છે તો બોટનિકલ શબ્દ આવવો જોઈએ. બોટની પરથી તમને ખબર પડી જાય સર શોની વાત કરી રહ્યા છે, વનસ્પતિની વાત કરી રહ્યા છે. અને નોમેનક્લેચર એટલે આપણે કહીશું નામાધિકરણ અથવા નામકરણ. તો દુનિયાની અંદર આ અત્ર તત્ર સર્વત્ર જ છે, બરાબર? જે એક જગ્યાએ આપી દીધું હોય તો દરેક જગ્યાએ દુનિયામાં સેમ જ રહે છે. પૃથ્વી પર તો સેમ જ રહેશે, બીજા ગ્રહ પર તો મને ખબર છે જ નહીં, બરાબર? તો યાદ રાખજો કે આ
સર્વત્ર છે, બરાબર. આ યુનિવર્સલ નામકરણ આપવામાં આવે છે કે ઇવન કેનેડા કે મહારાષ્ટ્રની અંદર પણ જઈને જાઓ, બરાબર, ભૂતાનમાં પણ જાઓ તો વંદાનું નામ એટલું જ રહેશે. એવી રીતના બીજી સંસ્થા કે ભાઈ ચલો અમે વનસ્પતિનું નામ સંભાળી લઈશું, તો બીજી સંસ્થા કે અમે પ્રાણીઓના નામકરણ કરીશું, તો ICZ ને કહીશું ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર. ઝૂઓલોજીની વાત આવે એટલે તમને ખબર પડી જાય સર કોની વાત કરી રહ્યા છે, પ્રાણીની વાત કરી રહ્યા છે. એવી રીતના જેમ અત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તો કોરોના વાયરસ નામ કોણે આપ્યું? તેની માટેની સંસ્થાએ કીધું કે અમે બધા દુનિયાની અંદર જેટલા વાયરસ હશે એના નામ અમે આપીશું. તે લોકોએ નામ આપી લીધું ICVN, સિમિલર છે ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરોલોજીકલ નોમેનક્લેચર. ઇવન કેનેડામાં જાઓ, રશિયામાં જાઓ, બ્રિટનમાં જાઓ, શ્રીલંકામાં જાઓ, ભૂતાનમાં જાઓ, લંડનમાં જાઓ, USAમાં જાઓ, કેનેડામાં જાઓ, એ કોરોના વાયરસ તરીકે જ ઓળખાશે. તેનું નામકરણ જે આપ્યું છે ICVN નામની સંસ્થાએ આપેલું છે. અને ICVN એક સંગઠન છે, બરાબર, એક ઓર્ગેનાઇઝેશન છે. એ સંસ્થા જ શું કરે છે? નામાધિકરણ કરે છે. તો 3 પ્રકારની સંસ્થા મેં તમને શીખવાડી. એક છે ICBN, એક છે ICZN, એક છે ICVN. ICBN છે બોટની પરથી વનસ્પતિનું નામકરણ કરે છે. ICZN માં Z એ ઝૂઓલોજીકલ એ પ્રાણીનું નામકરણ કરે છે, જ્યારે ICVN એ વાયરોલોજીકલ એટલે કે વાયરસનું નામકરણ કરતું હોય છે. તો આ 3 સંસ્થા આખા દુનિયાની અંદર બનાવેલી છે. હવે વાત કરું તો કે બેક્ટેરિયાની, તો બેક્ટેરિયાની સંસ્થાની અંદર ICNB ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ બેક્ટેરિયા. અહીંયા તમને ભૂલ ના થવી જોઈએ. પહેલું હતું ICBN એ બોટનિકલ નોમેનક્લેચર હતું, અહીંયા ICNB થઈ ગયું, બરાબર. એટલે યાદ રાખવાનું છે નોમેનક્લેચર ઓફ બેક્ટેરિયા. તો દુનિયામાં જેટલા બી બેક્ટેરિયા નવા આવશે એ બેક્ટેરિયાનું નામકરણ કોણ કરશે? જેમ કે તમારા બાળકો આવશે તો તમારી સિસ્ટર કરશે નામકરણ, કારણ કે એ ફોઈ થઈ. એવી રીતના ICNB એ શું કરશે? જેટલા બી નવા દુનિયામાં બેક્ટેરિયા આવશે તેનું નામકરણ કોણ કરશે? ICNB. એટલે વિવિધ પ્રકારની સંસ્થાઓ નામકરણમાં જોડાયેલી છે. આની પરથી પ્રીવિયસ યર ક્વેશ્ચન આવી ગયો હતો. ICBN કોનું નામકરણ કરે છે? વનસ્પતિ, પ્રાણીનું કે વાયરસનું કે બેક્ટેરિયાનું? તો જવાબ શું આવશે? વનસ્પતિનું. એટલે સુધી કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો કે સર ખબર ના પડી. સર્વવ્યાપી નામકરણ કરવામાં આવે, જે દરેક દેશની અંદર દરેકની અંદર સરખું કરવામાં આવે. ક્લિયર છે? હવે આપણે શીખીશું થોડા બોટનિકલ નેમ, વનસ્પતિના નામકરણ દેખીશું જે દરેક દેશની અંદર કહેવામાં આવે છે. આ બોટનિકલ નેમને આપણે કહીશું વનસ્પતિ નામ. વનસ્પતિ નામકરણ. હવે હું તમને કહું કે મને ગુજરાતી લેંગ્વેજ આવડે છે તો ગુજરાતીમાં બોલીશ, મને હિન્દી આવડે છે તો હિન્દીમાં બોલીશ, ઇંગ્લિશમાં આવડે છે તો ઇંગ્લિશ બોલીશ, ઉર્દુ આવડે છે તો ઉર્દુ બોલીશ, તમિલ તેલુગુ આવડે છે તો તેલુગુ બોલીશ, ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશ બોલીશ. પણ મને કોઈ લેંગ્વેજ ફ્રેન્ચ લેંગ્વેજ આવડે છે પણ મારે ત્યાં જઈને કેવું છે કે આને લીમડો છે, તે ગુજરાતી લેંગ્વેજ સમજવાનો નથી માણસ કે લીમડો એટલે શું. એ બોલશે વોટ ઇઝ લીમડો, પણ એકચ્યુઅલી એને ખબર નથી લીમડો શું છે, હે ને. તો એટલા માટે દુનિયાની અંદર દરેક દેશના દરેક સ્ટુડન્ટને દરેક સંસ્થામાં દરેક કોલેજોની અંદર ભણાવવામાં આવે છે નામકરણ. ઇવન તમે ક્યાં પણ જાઓ તો તમે લેટિન નામ બોલી શકો છો. આ લેટિન ભાષા પરથી ઉતરી આવેલા નામ છે. તો આપણે બોટનિકલ નામ વિશે થોડો દેખીએ. તો આપણે આસોપાલોનું નામ છે, તો ગુજરાતીમાં આસોપાલો કહીશ ને ઇંગ્લિશમાં પણ આસોપાલો કહીશ. હિન્દીમાં મને આવડતું નથી એટલે હિન્દીમાં નહીં બોલું, મને લેટિન નામ આવડે છે, બરાબર. મને 2.5 લાખ નામ આવડે છે, તમારે 2.5 લાખ નામ કરવાના નથી. NCERTમાં જેટલા બી નામ છે એ તમારે હું એના કરતાં વધારે કરાવડાવીશ. આસોપાલોનું નામ છે સારાકા ઇન્ડિકા. હું ઇંગ્લિશમાં જ લખીશ નામ. સારાકા ઇન્ડિકા આસોપાલોનું નામ છે. લીમડો, લીમડાને ઇંગ્લિશમાં શું કહેવાય? નીમ કહેવાય. નીમ એટલે લીમડો. મને હિન્દી ના આવડે તો લીમડો બોલીશ, પણ સામેવાળાને ખબર નથી પડતી, અને ગુજરાતી નથી આવડતું, મને હિન્દી નથી આવડતું, એને ઇંગ્લિશ પણ નથી આવડતું, તો મારે શું બોલવું પડશે? લેટિન ભાષા બોલવી પડશે. એ લેટિન ભાષા ગૂગલ પર સર્ચ મારશે, એના કારણે ખબર પડશે કે આને લીમડો કહેવાય. તે પોતાની ભાષામાં બોલશે કે આ લીમડો છે. તો હું એનું નામ કહીશ એઝાડિરાક્ટા ઇન્ડિકા. એવી રીતના હું કહીશ ઘઉં. ઘઉંને ઇંગ્લિશમાં વીટ કહેવાય, બરાબર. વીટ એટલે ઘઉં. સામેવાળાને ખબર નથી ઘઉંને શું કહેવાય. હિન્દીમાં એને ઘેઉં કહેવાય, ઇંગ્લિશમાં એને વીટ કહેવાય. મને મરાઠી, તમિલ, તેલુગુ તો આવડતું જ નથી, તો હું ઘઉંનું નામ બોલીશ ટ્રિટિકમ એસ્ટિવમ. આ તમારે યાદ રાખવાનું છે. NCERTમાં આપેલું છે એટલે યાદ રાખવાનું છે. મને આવડે છે એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી.
ઓકે, ચોખાનું નામ કહીશ ઓરિઝા સટાઇવા, અધરવાઇઝ ઓરિઝા સટાઇવમ. આ દરેક દેશની અંદર નામકરણ સેમ જ રહે છે. એક વખત તમે ભૂતાનની અંદર જઈને ઓરિઝા સટાઇવા બોલો તો પણ તમને રાઈસ જ ચાલશે, ચોખા ચાલશે, બીજું કોઈ પણ તમને તત્વ આપશે નહીં, કારણ કે એને ખબર છે ઓરિઝા સટાઇવાનો મિનિંગ જ થાય છે ચોખા. એની ભાષામાં સમજીને તમને ચોખા જ આપશે. બરાબર. વાત કરું કેરીની, કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો કહેવાય. બરાબર. તેનું લેટિન ભાષામાં કહેવાશે મેન્જીફેરા ઇન્ડિકા. યાદ રાખવાનું છે મેન્જીફેરા ઇન્ડિકા. એવી રીતના સૂર્યમુખી, સૂર્યમુખીને કહેવામાં આવે છે હેલિયન્થસ અનેસ. સનફ્લાવર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એવી રીતના ગુલાબને રોઝ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં મને આવડે નહીં તો વાંધો નથી, તમિલમાં આવડે તો પણ વાંધો નથી, તમે ક્યાં અટકાવશો નહીં દુનિયાની અંદર, જો તમને લેટિન ભાષા આવડતી હશે તો. દરેક દેશની અંદર શીખવામાં આવે છે, યુનિવર્સલ નામકરણ છે. તમે ત્યાં જઈને બોલશો કે રોઝા ઇન્ડિકા તો સામેવાળો તરત સર્ચ મારીને દેખશે રોઝા ઇન્ડિકા. ગૂગલ પર તો એવું સર્ચ મારશે નહીં કે ગુલાબ લખું, ગુલાબ એવું તો બોલશે નહીં, એને બોલતા જ નથી આવડતું. રોઝા ઇન્ડિકા. એવી રીતના હું કહીશ મહુડો, મહુડાનું સાયન્ટિફિક નેમ છે મધુકા ઇન્ડિકા. આ બધા લેટિન નામ છે. હવે હું વાત કરું બટાકા. બટાકાનું સાયન્ટિફિક નેમ છે સોલેનમ ટ્યુબરોઝમ. હું ઇંગ્લિશ જ લખીશ સોલેનમ ટ્યુબરોઝમ. વાત કરું રીંગણ, સોલેનમ મેલોન્જેના. આ તમારે યાદ રાખીને આવવાના છે. હમણાં ફરીવાર એક વખત પ્રેક્ટિસ હું તમને કરાવી દઉં છું. ટીલુડી, સોલેનમ નાઇગ્રમ. આ તમારે યાદ રાખવાના છે. આ બધા લેટિન નામ છે. જો તમને અહીંયા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. યુ કેન આસ્ક ફ્રીલી. પૂછી શકો મને કોઈ પણ ક્વેશ્ચન હોય તો છોકરાઓ. કશક, નાગર પ્રિયાંશ, નાગર આદિત્ય, પાર્થ પટેલ, વાલા હર્ષ, જીલ. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. આસોપાલોને કહીશું સારા કે ઇન્ડિકા, લીમડાને કહીશું અઝા ડિરેક્ટા ઇન્ડિકા, ઘઉંને કહીશું ક્રિટિકમ એસ્ટિવમ, ચોખાને કહીશું ઓરિઝા સટાઇવા, કેરીને કહીશું મેન્જીફેરા ઇન્ડિકા, સૂર્યમુખીને કહીશું હેલિયન્થસ અનેસ, ગુલાબને કહીશું રોઝા ઇન્ડિકા, મવડાને કહીશું મધુકા ઇન્ડિકા, બટાકાને કહીશું સોલેનમ ટ્યુબરોઝમ, રીંગણને કહીશું સોલેનમ મેલોન્જીના અને પીલુડીને કહીશું સોલેનમ નાઇગ્રમ. કોઈ ડાઉટ છે? ઓકે. એવી રીતના આ બધું જ નામકરણ કઈ સંસ્થા કરે છે? આ બધું જ નામકરણ કઈ સંસ્થા કરે છે? ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ક્લિયર? હવે આપણે પ્રાણીઓના નામકરણ વિશે દેખીશું. તમને અહીંયા સ્ટુડિયોમાં લેક્ચરની મજા આવે છે કે હું ઘરે લેતો તો એ લેક્ચરની મજા આવે છે? કેમ કેમ એવું? અવાજ ક્લિયર આવે છે એટલે કે સિરિયસલી ભણાવું છું એટલે? હે જીલ? વેરી ગુડ. વાલા હર્ષ, નાગર આદિત્ય, ખબર પડી બગા ના પડી? પ્રિયાંશ? કમ્પ્લીટ. પ્રાણીઓનું નામકરણ કોણ આલશે? કોણ કહેશે પ્રાણીઓનું નામકરણ કોણ આલશે? ICZN, જેને આપણે કહીશું ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેનક્લેચર.
વેરી ગુડ. તો આપણે અલગ અલગ પ્રાણીઓના નામકરણ આપણે વારંવાર દેખીએ. તમને આવડે એવું જ છે, ચિંતા કરવાની જરૂર નથી. આપણે વાઘનું સાયન્ટિફિક નેમ દેખીએ. ચોપડીમાં આપેલું છે વાઘને અંગ્રેજીમાં ટાઈગર કહેવાય, હિન્દીમાં એને બાઘ કહેવાય. થોડું હિન્દી આવડશે તો હું તમને અહીંયા યુઝ કરીને બતાડીશ. બરાબર. અહીંયા આપણે કહીશું પેન્થેરા ટાઇગ્રીસ. ઇઝી છે, ટાઈગર પરથી યાદ રાખવાનું છે ટાઇગ્રીસ. સીનું સાયન્ટિફિક નેમ છે પેન્થેરા લિયો. આગળ પેન્થેરા શબ્દ યાદ રાખવાનો છે પેન્થેરા લિયો. દીપડાનું સાયન્ટિફિક નેમ છે પેન્થેરા પાર્ડસ. બિલાડીનું સાયન્ટિફિક નેમ છે ફેલિસ કેટસ, અધરવાઇઝ ફેલિસ ડોમેસ્ટિકા. દેડકાનું સાયન્ટિફિક નેમ છે રાના ટિગ્રાના. મનુષ્યનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ. ફરીવાર તમને એક વખત રિવાઇઝ કરાવી દઉં. વાઘને આપણે કહીશું પેન્થેરા ટાઇગ્રીસ, સિંહને આપણે કહીશું પેન્થેરા લિયો, દીપડાને આપણે કહીશું પેન્થેરા પાર્ડસ, બિલાડીને આપણે કહીશું ફેલિસ ડોમેસ્ટિકા, દેડકાને કહીશું રાના ટિગ્રાના અને મનુષ્યને કહીશું આપણે હોમો સેપિયન્સ. અળસિયાનું વાત કરું. અળસિયાનું સાયન્ટિફિક નેમ છે ફેરીથેમા પોસ્થુમા. ઇંગ્લિશ જ લખવાનો છું અહીંયા, ફેરીથેમા પોસ્થુમા. વાત કરીશું વંદો. વંદાને આપણે અંગ્રેજીમાં કોકરોચ કહીએ છીએ. હિન્દીમાં કોઈને ખબર હોય તો મને કહી શકે. વંદાને કોકરોચ કહેવાય, પણ વંદાને હિન્દીમાં ના આવડે તો સામેવાળો માણસ શું બોલી શકે? લેટિન નેમ બોલી શકે. એ લેટિન નેમ ICZN નામની સંસ્થા આપેલું છે, જેનું નામ છે પેરીપ્લેનાટા અમેરિકાના. આવા નામ કેમ આપવાની જરૂર પડી એ પછી હું તમને સમજાવીશ. ભેંસનું સાયન્ટિફિક નેમ છે બુબાલસ બુબાલિસ. ભેંસમાંથી બદબુ આવે છે, બદબુ આવે છે, 2 વખત બુ આવે છે, બુ આવે છે, એટલે હું કહી શકીશ બુબાલસ બુબાલિસ. ઉંદરનું નામ છે રેટસ રેટસ. કોબરાનું સાયન્ટિફિક નેમ છે નાજા નાજા. આ બધા સાયન્ટિફિક નેમ તમારે યાદ રાખવાના છે. ફરીવાર એક વખત રિવાઇઝ કરી લઈએ કે નોમેનક્લેચર પ્રાણીઓનું આપનારી સંસ્થા હતી ICZN નામની સંસ્થા, વનસ્પતિની સંસ્થા આપતી હતી ICBN નામની સંસ્થા. વાઘનું નામ છે પેન્થેરા ટાઇગ્રીસ, સિંહનું નામ છે પેન્થેરા લિયો, પ્રોનાઉન્સિએશન ખાસ દેખજો. દીપડાનું નામ છે પેન્થેરા પાર્ડસ, બિલાડીનું નામ છે ફેલિસ ડોમેસ્ટિકા, દેડકાનું સાયન્ટિફિક નેમ છે રાના ટિગ્રાના, મનુષ્યનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ, અળસિયાનું સાયન્ટિફિક નેમ છે ફેરીથેમા પોસ્થુમા, વંદાનું સાયન્ટિફિક નેમ છે પેરીપ્લેનાટા અમેરિકાના અને ભેંસનું સાયન્ટિફિક નેમ છે બુબાલસ બુબાલિસ. ઉંદરનું સાયન્ટિફિક નેમ છે રેટસ રેટસ અને કોબરાનું સાયન્ટિફિક નેમ છે નાજા નાજા. જ્યારે તમે કાંકરિયા ઝૂઓલોજીકલ પાર્કમાં ફરવા જતા હોય છે ત્યારે હિન્દી લખેલું હોય છે, ઇંગ્લિશ લખેલું છે, ગુજરાતી લખેલું છે. કાંકરિયા ગુજરાતની અંદર છે, ગુજરાતની અંદર પણ ઈસમપુર મણિનગરની આસપાસ છે. ત્યાંના લોકો ગુજરાતી છે તો ત્યાં લોકો કોબરા જ લખે, ઉંદર જ લખે. ત્યાં મરાઠી લખે તો ખબર જ ના પડે કે આને કોબરા કહેવાય કે ઉંદર કહેવાય. બરાબર. એટલા માટે ત્યાં એક લેંગ્વેજ લખવામાં આવતી હોય છે. તમે હવે ધ્યાનથી દેખજો. કાંકરિયા ઝૂઓલોજીકલ પાર્કમાં ફરવા જાઓ, પ્રાણી સંગ્રહાલયમાં દેખવા જાઓ, ત્યાં કોબરા હશે તો કોબરાની અંદર લખ્યું હશે નાજા નાજા. એટલે સામેવાળા કોઈ પણ અમેરિકાથી કાંકરિયાની વિઝિટ લેવા આવે તે માણસને ખબર પડી જાય. આમ તો દેખીને ખબર પડી આ કોબરા છે, પણ અમુક જાતિઓ એવી છે, અમુક પ્રાણીઓ આપણે દેખી શકતા નથી કે દેખીને આપણે ઓળખી શકતા નથી અમુક પ્રાણીઓને. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ઓસ્ટ્રેલિયાની અંદર જાઓ અને હરણ જેવું દેખાય, પણ એકચ્યુઅલી હરણ ના હોય, કાળિયાર પણ હોઈ શકે, પણ તમને ખબર નથી કે આ કાળિયાર છે કે નહીં. તો તે હરણની કે કાળિયાની બાજુમાં એ લોકોએ લેટિન નેમ લખેલું હોય છે. તેના પરથી તમને ખબર પડી જાય કે આ સર કોની વાત કરી રહ્યા છે. તો આવા બધા જ નામ છે લેટિન ભાષામાંથી ઉતરી આવેલા છે. બરાબર. તો લેટિન ભાષાનું નામકરણ માટે કેરોલસ લિનિયસ નામનો વૈજ્ઞાનિક હતો. કેરોલસ લિનિયસે આ નિયમો આપ્યા. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ આપી. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિને આપણે કહીશું બાયનોમિયલ નોમેનક્લેચર.
બાયનોમિયલ વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન કહી શકો, નામાધિકરણ કહી શકો, બાયનોમિયલ નોમેનક્લેચર. એને એવું કીધું કે કોઈ પણ નામ બે વસ્તુમાં હોવું જોઈએ. એક્ઝામ્પલ હું તમને કહું કે મેં તમને લખ્યું વાઘનું સાયન્ટિફિક નેમ. તમે વાઘને ઇંગ્લિશમાં ટાઈગર કહેવાય, હિન્દીમાં બાઘ કહેવાય, ગુજરાતીમાં વાઘ કહેવાય, પણ લેટિન ભાષામાં એને કહેવાય પેન્થેરા ટાઇગ્રીસ. મેં નામ કેવું લખ્યું છે તમે ધ્યાનથી દેખજો. તેને રૂલ્સ આલ્યા, એ રૂલ્સ આપણે ફોલો કરવા પડે, એ પ્રમાણે સંસ્થા ફોલો કરે છે. એણે કીધું કે આગળનો જે શબ્દ છે, આ જે શબ્દ છે, આ પહેલો શબ્દ છે, એ જાતિનું સૂચન કરે છે, આ પ્રજાતિનું સૂચન કરે છે, જેને આપણે જીનસ તરીકે ઓળખીએ છીએ. પહેલો શબ્દ છે કોનું સૂચન કરે છે? પ્રજાતિનું સૂચન કરે છે, બરાબર, જેને આપણે જીનસ તરીકે ઓળખીએ છીએ. અને આ બીજો જે શબ્દ છે જે આપણે જાતિનું સૂચન કરે છે, જેને આપણે સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. એટલે હંમેશા કોઈ પણ તમે નામકરણ આપો દુનિયાની અંદર, તે પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ? પ્રજાતિ જ હોવો જોઈએ. અને બીજો શબ્દ કયો હોવો જોઈએ? જાતિ જ હોવો જોઈએ. અને આ ભાષા લેટિન ભાષામાંથી ઉતરેલી આવી જોઈએ. જો એને પહેલો રૂલ ચાલ્યો કે નામકરણ હંમેશા લેટિન ભાષામાં કરવામાં આવતા હોય છે. બીજું, નામકરણની અંદર પ્રથમ શબ્દ પ્રજાતિનું સૂચન કરે છે અને બીજો શબ્દ જાતિનું સૂચન કરે છે. પ્રજાતિને અંગ્રેજીમાં આપણે જીનસ તરીકે ઓળખીએ છીએ, જાતિને આપણે સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજો રૂલ્સ આપ્યો, 3 અલગ અલગ નિયમો આપ્યા કે જ્યારે તમે પ્રજાતિ શબ્દ લખો છો તેનો પહેલો અક્ષર મોટી લિપિમાં હોવો જોઈએ, જેને આપણે કેપિટલ અક્ષર કહીએ છીએ. કેપિટલને ગુજરાતીમાં કહેવાય મોટી લિપિ. જાતિનો પ્રથમ અક્ષર નાની લિપિમાં હોવો જોઈએ, સ્મોલ લેટરમાં હોવો જોઈએ. તો ત્રીજો નિયમ લખી કાઢો, પ્રજાતિનો પ્રથમ અક્ષર, પ્રજાતિ પોતે બનીને શબ્દ બની, પણ પ્રજાતિનો પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? મોટી લિપિમાં હોવો જોઈએ, એટલે કે કેપિટલ લેટરમાં હોવો જોઈએ. અને જાતિનો પ્રથમ અક્ષર એટલે કે સ્પીસીસનો પ્રથમ લેટર એ નાની લિપિમાં હોવો જોઈએ. જો તમે એટલે કે સ્મોલ એબીસીડીમાં હોવો જોઈએ. જો તમે હાથથી લખો છો, હસ્તલિખિત નામ લખો છો, સપોઝ મેં અત્યારે નામ લખ્યું પેન્થેરા ટાઇગ્રીસ, તો મેં અત્યારે હાથથી લખ્યું છે, હે ને? તો દરેક શબ્દ નીચે આડી લાઈન કરવાની જરૂર પડતી હોય છે. ભલે હું કરતો નથી, બરાબર, પણ દરેક શબ્દ નીચે શું કરવામાં આવે છે? જો આપણે આ નામકરણ હાથથી લખતા હોઈએ એટલે કે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે શું કરવામાં આવે છે? આડી લીટી કરવામાં આવે છે. પાંચમો રૂલ છે, જો આ જ નામકરણ આપણે કોમ્પ્યુટરથી ટાઈપરાઇટિંગ કરાવતા હોઈએ, કોમ્પ્યુટર પ્રિન્ટિંગ હોય એટલે કોમ્પ્યુટરથી આપણે લખતા હોઈએ નામકરણ, તો એ ઓલવેઝ ઇટાલિક ફોર્મમાં હોવું જોઈએ. ઇટાલિક એટલે કે ત્રાંસા અક્ષરોમાં લખવું પડે. બોલ્ડ, ઇટાલિક ને અંડરલાઇન તમે આવું સાંભળ્યું હશે, તો હું આવી રીતના લખીશ. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે, ફરી વાર વાત કરીએ તો કે દ્વિનામી વર્ગીકરણની અંદર એને રૂલ્સ આપ્યા. એનો પહેલો રૂલ ચાલો કેરોલસ લિનિયસે આ બધું જ નામકરણ વર્ગીકરણ કર્યું છે. દ્વિનામી વર્ગીકરણ કેરોલસ લિનિયસે કર્યું હતું. કેરોલસ લિનિયસે દ્વિનામી વર્ગીકરણના અમુક નિયમો આપ્યા. એ નિયમોને આધીન તમે નામકરણ કરો છો, માટે એને કહેવામાં આવે છે નામાધિકરણ. તો નામાધિકરણ પદ્ધતિના ફાધર કોણ કહેવામાં આવે? કેરોલસ લિનિયસ, બરાબર. કેરોલસ લિનિયસે આ રૂલ્સ આપ્યા હતા. એણે કીધું કે હંમેશા નામકરણ લેટિન ભાષામાં હોવું જોઈએ. બીજો અક્ષર પ્રથમ શબ્દ જાતિ, બીજો રૂલ્સ પ્રથમ શબ્દ પ્રજાતિનો હોવો જોઈએ, બીજો શબ્દ જાતિનો હોવો જોઈએ. ત્રીજો, પ્રજાતિનો પ્રથમ શબ્દ કે અક્ષર મોટી લિપિમાં હોવો જોઈએ અને જાતિનો પ્રથમ અક્ષર નાની લિપિમાં હોવો જોઈએ. જો આપણે નામકરણ હસ્તલિખિત લખતા હોઈએ તો કેવું છે? દરેક શબ્દ નીચે આડી લીટી લાઈન કરવામાં આવે છે. અને જો હસ્તલિખિત ના લખતા હોઈએ એટલે કે આપણે કોમ્પ્યુટર પ્રિન્ટ કરાવતા હોઈએ તો શું કરવું પડે? આપણે એ ઇટાલિક ફોર્મમાં લખવું પડે છે, બરાબર. હવે અપવાદરૂપ કેસ આવ્યા. મેં કીધું કે તમારું બાયોલોજી સાયન્સ અપવાદરૂપ સાયન્સ છે. દરેકની અંદર એક્સેપ્શનલ કેસ આવશે. એક્ઝામ્પલ તરીકે મોડર્ન માનવ, મોડર્ન મેન, મનુષ્ય, ભવિષ્યનો માનવી કે મોડર્ન મેન. અરે તેનું નામ તમને કહું, હોમો સેપિયન્સ સેપિયન્સ.
સર તમે તો અહીંયા દ્વિનામી વર્ગીકરણ કીધું છે, અહીંયા ત્રિનામી થઈ ગયું. અહીંયા પ્રથમ અક્ષર પ્રજાતિનો આવે છે, અહીંયા બીજો અક્ષર જાતિનો આવે છે, તો ત્રીજો અક્ષર કયો હશે? તો કે આપણે કહીશું ઉપજાતિ. બરાબર, અપવાદરૂપ છે આ બધા કેસો. એક્ઝામ્પલ, ગાયનું સાયન્ટિફિક નેમ કાઉ ટોરસ ઇન્ડિકસ. બીજો તો કે કાઉને આપણે કહીશું પ્રજાતિ, ટોરસને કહીશું જાતિ અને ઇન્ડિકસ એટલે ઉપજાતિ, સબસ્પીસીસ. બીજા અપવાદરૂપ તમને કેસ કહું તો તમને ખબર પડે. સર એવું તમે હમણાં તો કીધું કે કોબરાનું સાયન્ટિફિક નેમ શું છે? તો કે કોબરાનું સાયન્ટિફિક નેમ છે નાજા નાજા. જાતિનો પ્રથમ અક્ષર, પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, જાતિનો પહેલો અક્ષર સ્મોલ હોવો જોઈએ. તો સર આમાં તો પ્રજાતિ પણ એક છે અને જાતિ પણ એક છે, તો છોકરા અપવાદરૂપ કેસ છે. એક્ઝામ્પલ ઉંદર તરીકે રેટસ રેટસ. તો આવા નામને આપણે કહીશું ટોટોનિમ. યાદ રાખજો છોકરાઓ, ટોટોનિમ એટલે શું કે પ્રજાતિ અને જાતિનો, પ્રજાતિ અને જાતિ બંને કેવા હોય? સરખા હોય, તો એને આપણે કહીશું ટોટોનિમ. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો. તો દ્વિનામી વર્ગીકરણના પદ્ધતિના આપણે નિયમો શીખ્યા. તો એની માટે હવે હું લઈ જઈ રહ્યો છું તમને એનસીઈઆરટી બુક તરફ, એટલે તમને ખબર પડે કે આજે આપણે શું રીડ કર્યું, શું વાંચ્યું. બરાબર, મેં તમને કીધું હતું શરીરની અંદર આપણે છેલ્લે હંમેશા રોક એન્ડ રોલ વિથ એનસીઈઆરટી તરફ જઈશું, કારણ કે તમારું પેપર એનસીઈઆરટીમાંથી જ નીકળવાનું છે, નહીં મારી નોટ્સમાંથી, નહીં કોઈ બીજા કોઈ મોડેલ્સમાંથી. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણોના બનેલા છે, મોટાભાગના કદ કાર્ય સાથે સંકળાયેલા છે. સજીવની અંદર બધા વિવિધ પ્રકારના રસાયણો છે. એક્ઝામ્પલ તરીકે કાર્બોદિત પદાર્થો, પ્રોટીન પદાર્થો, લિપિડ પદાર્થો, એમિનો એસિડ, પ્રોટીન, ઉત્સેચકોના બનેલા છે. બરાબર, એટલે આપણા શરીરની અંદર લાખો પ્રક્રિયાઓ થતી હોય છે. બહુકોષીય સજીવોની અંદર ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે, આપણને ખબર જ નથી. પ્રોટીન તૂટે પણ ખરી, પ્રોટીન બને પણ ખરી, કાર્બોદિત પદાર્થ તૂટે પણ ખરી, કાર્બોદિત પદાર્થ બને પણ ખરી. એમ વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મ જીવાણુ પણ ચયાપચય ક્રિયા દર્શાવે છે. જે સજીવ છે ચયાપચય ક્રિયા દર્શાવશે જ. આપણા શરીરમાં બધી જ થતી રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો છે, એટલે જ મેં લખ્યું હતું ચયા પ્લસ અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચય. સરવાળો થયો ને, ચયા પ્લસ અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચય. નિર્જીવ પદાર્થો ચયાપચય કરી શકતા નથી. બરાબર, ચયાપચય શરીરની અંદર થાય છે, શરીરની બહાર થતી નથી. હા, પણ મેં તમને કીધું હતું બાળક ટેસ્ટ ટ્યુબ બેબીમાં હોય તો ચયાપચય ક્રિયા શરીરની બહાર થતી હોય છે, એટલે આ બાળક જીવંત પણ ના કહેવાય, નિર્જીવ પણ ના ગણાય. Recording in progress. જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારી શકીએ. મેં કીધું તમારું ચયાપચય આપણે મુખ્ય લક્ષણ તરીકે ગણીએ અથવા તેને સંપૂર્ણ લક્ષણ તરીકે ગણવામાં આવતું હોય છે. એટલે કે ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી ચયાપચય ક્રિયાઓ એને જીવંત વસ્તુ નહીં કહીશું, આપણે જૈવિક ક્રિયાઓ કહીશું. પણ એક વખત બાળક બહાર પેદા થઈ ગયું પછી એને મમ્મીની અંદર ગર્ભાશયમાં દાખલ કરી દેવામાં આવે છે. એમ આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. અહીંથી તમારો પ્રીવિયસ યર ક્વેશ્ચન બન્યો હતો, નીટની અંદર પૂછવાની સંભાવના છે. શરીરનું દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. મેં કીધું દરેકને પર્યાવરણ પ્રત્યે સભાનતા હોય. સભાનતાને કારણે તાપમાન, પ્રકાશ, પાણી એને ખબર પડે છે. પ્રદૂષણ છે અહીંયા
તો એની અંદર સંવેદના અંગો આવેલા છે. આંખની અંદર કચરો પડે તો આંખ તરત જ પાડી નીકાળી નાખે છે, કારણ કે માણસને ખબર છે અને ચેતન આપેલી છે, ભગવાને ચેતના આપેલી છે. માણસ સેન્સિટિવ છે, માણસ સભાન છે કે મારી આંખની અંદર કચરો પડ્યો, હવે હું કચરાને બહાર નીકાળી નાખું. તો આવી સભાનતા હોય એવી રીતના દેડકા ચોમાસાની અંદર બહાર આવે. દેડકાને ખબર છે કે હવે ચોમાસું આવવા જઈ રહ્યું છે, તો હું શું કરીશ? તો દેડકો બહાર આવશે અને ઋતુ સંવર્ધિત એ શું કરશે? પ્રજનન કરશે. તો દેડકો એ ઋતુ સંવર્ધિત પ્રજનન પર આધાર રાખે છે, બરાબર. એટલે આપણે કહીશું પ્રકાશ અવધિની અસર થાય છે. વનસ્પતિનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું, મિમોઝા પ્લાન્ટ, લજામણીનો છોડ. તમે જેને ટચ કરશો તો એને ખબર છે લજામણીના છોડને કે ભાઈ આ માણસ ટચ કરશે તો ટચથી મારે શું કરવાનું છે? પાન બીડાઈ જવાનું છે. તમે ગાય આવતી હોય અને ગાયને ખાલી કચ 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 કરો, આવું કરો તો ગાય શું થાય છે? એને સભાનતા હોય છે કે ભાઈ મને હટવાનું ક્યાં છે, ખબર પડી ગઈ. આમથી એટલે પર્યાવરણથી લોકો આસપાસથી શું હોય છે? જાગૃત હોય છે દરેક સજીવો. માટે સભાનતા એ દરેક સજીવનો શું બને છે? સંપૂર્ણ ગુણધર્મ બને છે. જે સજીવ સભાન નથી તો એ માણસને અભાન તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરાબર. હવે મેં તમને કીધું કોઈ દવાખાનાની અંદર કોઈ માણસને કોમામાં લઈ જવામાં આવે, એટલે કે કોમામાં દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ તો દર્દીનું મગજ એ કોમામાં પડી રહેલો છે, એટલે દર્દીનું મગજ અચેતન છે અને કોઈ સભાનતા નથી. ઇવન એનો કોઈ રિલેટિવ્સ કે એની કોઈ પત્ની કે એના કોઈ બાળકો એ કોઈ માણસને ટચ કરશે તે એને ખબર નથી કે મારી પાછળ આવીને કોણ ઊભું છે કે મને કોણ બોલાઈ રહ્યું છે. માટે દર્દી પોતે સ્વયં સભાન નથી, એ સ્વયં ચેતના ધરાવતું નથી. માટે જો વેન્ટિલેટર પર હશે તો તેને સજીવ કહીશું, નહીં હોય તો તેને આપણે નિર્જીવ તરીકે આપણે ઓળખીશું, બરાબર. પછી આપણે આ બધું શીખીશું. સજીવમાં વિશ્વમાં વિવિધતા. મેં કીધું જૈવ વિવિધતા. દુનિયાની અંદર 1.5 થી 1.7 જાતિઓ હોય છે. અત્યારે વધી ગયો તો કોઈ વાંધો નથી. 1.7 થી 1.8 લખ્યું હોય તો તમારે એનસીઈઆરટીની યાદ રાખવાની, બરાબર. 1.7 થી 1.8 જાતિઓ આવેલી હોય છે, બરાબર. જૂની ચોપડીમાં 1.5 થી 1.7 લખેલું હતું, નવી ચોપડીમાં 1.7 થી 1.8. બહુ કંઈ ફરક પડવાનો નથી. મીન્સ એનો મતલબ એવું થાય કે દુનિયામાં આટલી બધી પ્રકારની વિવિધતા જાતિઓ છે, બરાબર. એટલે દિવસે ને દિવસે નવી જાતિઓ બનતી થાય છે દુનિયાની અંદર. મેં કીધું એ જાતિઓનું ચોક્કસ નામ હોવું જોઈએ, સાર્વત્રિક નામ હોવું જરૂરી છે, પણ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવામાં આવે છે, અથવા તો તેને નામાધિકરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ નામકરણ આપે ત્યારે જ આપણે વસ્તુને ઓળખ કહી શકીએ, માટે એને ઓળખ વિધિ કહેવામાં આવે. નહીં તો આપણને ખબર કે ના પડશે કે ભાઈ આને તમિલની અંદર લીમડો લખેલું છે, આપણને તમિલ વાંચતા તો આવડતું જ નથી, તો તમિલ નહીં વાંચો તમને કે ના ઓળખીશું કે આ લીમડો છે. તો એની માટે ઓળખ વિધિ કરવા માટે જ આ નામકરણ કરવામાં આવતું હોય છે, જે લેટિન ભાષામાં હોય છે. એની માટે અલગ અલગ સંસ્થા આપેલી છે. ICBN નામની સંસ્થા, જેને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, જે વનસ્પતિનું નામકરણ કરે છે અને એના માપદંડ હોય છે અને અમુક રૂલ્સ હોય છે. મેં તમને રૂલ્સ શીખવાડ્યા. એવી રીતના પ્રાણીઓ પણ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. એની સિવાય મેં તમને એક્સ્ટ્રા શીખવાડ્યું ICBN નામની સંસ્થા વાયરસનું નામકરણ કરે છે અને ICNB નામની સંસ્થા બેક્ટેરિયાનું નામકરણ કરતી હોય છે. એટલે વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ સજીવ માટે વપરાતું નથી. દુનિયાની અંદર કોઈ પણ દેશની અંદર જાઓ તો આ નામકરણ કેવું રહે છે? એક જ રહે છે, સર્વસ્વીકૃત રહે છે. દરેક દેશ એને સ્વીકારે છે, બરાબર. પણ એના રૂલ્સ અને નિયમો છે. તો કે જાતિનું જે મેં કીધું હતું વૈજ્ઞાનિક નામ આપો, એના 2 ઘટક લખેલા છે. મેં તમને કીધું હતું પેન્થેરા ટાઇગ્રીસ લખું છું. તો પેન્થેરા ટાઇગ્રીસનો પ્રથમ અંશ જેને જેનરિક નામ કહેવામાં આવે છે, જીનસ કહેવામાં આવે છે, જે વંશગત નામ તરીકે ઓળખાય છે. અને બીજો અક્ષર છે જાતિનો, એટલે પ્રથમ અક્ષર અહીંયા પ્રજાતિનો સૂચવે છે અને બીજો અક્ષર એ જાતિનો સૂચવે છે. જાતિને આપણે સ્પીસીસ કહીશું, બરાબર. એટલે આમ બે નામો અનુક્રમે સંકળાયેલા છે, પ્રજાતિ અને જાતિ. દુનિયાની અંદર કોઈ પણ નામકરણ હોય, ઇવન કોરોના વાયરસની અંદર પણ આપણે નામકરણ કર્યું, તેનો પ્રથમ અક્ષર પ્રજાતિ હશે અને બીજો અક્ષર જાતિ જ હશે. આમ 2 અક્ષર હોવાથી આ પદ્ધતિને દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી અને જે સર્વસ્વીકૃત બનેલી છે, જે વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે, બરાબર. તેના રૂલ્સ આપેલા છે. 2 માર્કની અંદર શોર્ટ નોટ ગુજરાત બોર્ડની અંદર પૂછાઈ શકે કે સ્કૂલમાં તમારી એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. મેં તમને કીધું અહીંયા કેરીનું સાયન્ટિફિક નેમ છે મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા ઇન્ડિકા આપણે જો કોમ્પ્યુટરથી લખતા હોઈએ તો ઇટાલિકમાં લખવાનું હોય છે, બરાબર. મેન્જીફેરા એ પ્રજાતિનું સૂચન કરે છે અને ઇન્ડિકા એ જાતિનું સૂચન કરે છે. પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, જાતિનો પ્રથમ અક્ષર નાનો હોવો જોઈએ. તેના નામકરણ માટેના ચોક્કસ નિયમો આપેલા છે, તે આપણે એક પછી એક દેખીએ, બરાબર. જીવશાસ્ત્રી નામ હંમેશા કઈ ભાષામાં લખવામાં આવે છે? લેટિન ભાષામાં લખવામાં આવે છે. જો કોમ્પ્યુટર ભાષા હોય તો તેને ઇટાલિકમાં લખવામાં આવશે અને આ પ્રમાણે તે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. જીવશાસ્ત્રીમાં પ્રથમ નામ પ્રજાતિ હોય છે અને બીજો નામ શું હોય છે? જાતિ હોય છે. જ્યારે આપણે હસ્તલિખિત લખતા હોઈએ, હાથ લિખિત લખતા દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે અને જો કોમ્પ્યુટરથી લખતા હોઈએ તો તેને ઇટાલિકમાં છાપવાનું હોય છે.
પ્રજાતિનો જે પ્રથમ અક્ષર છે એ કેપિટલ એટલે મોટી લિપિમાં લખવામાં આવે છે, જ્યારે જાતિનો પ્રથમ અક્ષર એ નાની લિપિમાં લખવામાં આવે છે. અહીંયા મેન્જીફેરા શું થઈ? પ્રજાતિ થઈ. અહીંયા ઇન્ડિકા એ જાતિ થઈ. મેન્જીફેરાની અંદર એમ એ શું કહે છે? પ્રથમ અક્ષર કેપિટલ છે અને જાતિની અંદર પ્રથમ અક્ષર સ્મોલ છે. હવે બીજો આપણે નિયમ દેખીએ કે કેરોલસ લિનિયસ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલું હતું. કેરોલસ લિનિયસ દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તેને આપણે કહીશું દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ. પણ મેં અપવાદરૂપ તમને 3 નામ બતાડ્યા, પણ જો ત્રીજું નામ હોય તો ઉપજાતિનું હોય. પણ હું કહું કે કેરોલસ લિનિયસે નામ આપ્યું કેરીનું, મેન્જીફેરા ઇન્ડિકા, તો આપણે લખીશું મેન્જીફેરા ઇન્ડિકા. પણ લિનિયસે આપેલું એટલે ત્રીજું નામ સાયન્ટિસ્ટનું પણ હોઈ શકે, લીન હોઈ શકે. લીન પરથી તમને ખબર હોવી જોઈએ કે આ નામ કોણે આપ્યું હતું? લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. એટલે આ છે ઓથર કહેવાય, આ રિસર્ચર કહેવાય, વૈજ્ઞાનિક કહેવાય, સાયન્ટિસ્ટ કહેવાય. જેણે પણ શોધ કરી છે એનું ત્રીજું નામ તરીકે લખવામાં આવતું હોય છે. જો ત્રીજું નામ લીન ના લખેલું હોય, કોઈ વૈજ્ઞાનિક ના લખેલું હોય તો ત્રીજું નામ ઉપજાતિનું હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું હોમો સેપિયન્સ સેપિયન્સ, એમાં ત્રીજું નામ છે એ વૈજ્ઞાનિકનું નામ નથી, એ ઉપજાતિનું નામ છે. એટલે આવા ઘણા બધા બાયોલોજીની અંદર અપાદરૂપ કેસ છે જે એનસીઆરટી ડિક્લેર કરેલા નથી. તો એટલા માટે હું તમને કહી દઉં કે ત્રીજું નામ તમારે એનસીઆરટી પ્રમાણે યાદ રાખવાનું. જો લીન લખ્યું હોય તો લિનિયસ હોય, અને જો લીન ના લખેલું એના સિવાય બીજું કોઈ પણ નામ લખેલું હોય તો તમારે ઓળખવું પડે કે આ વૈજ્ઞાનિકનું નામ છે કે ઉપજાતિનું નામ છે. બરાબર? તો આ હતા સાર્વત્રિક નિયમો દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિના. હવે કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો. હવે તમારા માટે અહીંયા ખુલ્લું.